हेलो एवरीवन, आई एम रोहित चावड़ा। સૌથી પહેલો ટોપિક જોઈએ ડેટા ડિક્શનરી। તો મિત્રો ડેટા ડિક્શનરીની ડેફિનેશન જોઈએ। ડેટા ડિક્શનરી મેનેજ ઇઝ ધ મેટા ડેટા। જે મેટા ડેટા છે એ મેટા ડેટાને મેનેજ કરવાની રિસ્પોન્સિબિલિટી ડેટા ડિક્શનરીની છે। ડેટા ડિક્શનરી એ એક ફાઇલ છે જે સિસ્ટમ જનરેટેડ ફાઇલ છે, જેની અંદર મેટા ડેટા છે એ સ્ટોર થયેલો હોય છે અને જે સિસ્ટમ કેટેલોગ છે જે ઓટોમેટિકલી મેન્ટેન થાય છે એ સિસ્ટમ કેટેલોગની દરેક ઇન્ફોર્મેશન છે દરેક ઇન્ફોર્મેશન ડેટા ડિક્શનરીની અંદર સ્ટોર હોય છે। આ સિવાયની ડેટા ડિક્શનરીની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન છે એ સ્ટોર થઈ છે, જેમ કે સ્કીમા ડેફિનેશન છે, એ સ્કીમાનું ડિસ્ક્રિપ્શન છે, એ સ્કીમાનું ડિસ્ક્રિપ્શન પણ ડેટા ડિક્શનરીની અંદર સ્ટોર હોય છે। ફિઝિકલ ડેટાબેઝનું ડિઝાઇન, સ્ટોરેજનું સ્ટ્રક્ચર, ડેટાબેઝને એક્સેસ કરવા માટેનો પાથ, ડેટાબેઝની અંદર કેટલા નંબર ઓફ ફિલ્ડ છે, ડેટાબેઝની અંદર જે રેકોર્ડ છે એ રેકોર્ડની સાઇઝ, ડેટાબેઝના યુઝર્સ, એ યુઝર્સની રિસ્પોન્સિબિલિટીઝ, એ યુઝર્સના એક્સેસિંગ રાઇટ્સ, એ બધી જ ઇન્ફોર્મેશન, બધું જ ડિસ્ક્રિપ્શન છે એ ડેટા ડિક્શનરીની અંદર સ્ટોર થયેલું હોય છે। અને સાથે સાથે ડેટાબેઝ પર થયેલા ટ્રાન્ઝેક્શન્સ અથવા ડેટાબેઝ પર થયેલા ઓપરેશન્સ, એ ઓપરેશન્સનું બધી જ ઇન્ફોર્મેશન છે એ ડેટા ડિક્શનરીની અંદર સ્ટોર હોય છે। ઇન શોર્ટ એવું કહી શકીએ કે જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન છે, જે કાંઈ પણ રેકોર્ડ્સ છે, જે કાંઈ પણ ડેટાબેઝની સાઇઝ છે, જેટલા યુઝર્સ છે, એક્સેસિંગ પાથ્સ છે, જેટલા ટ્રાન્ઝેક્શન છે, યુઝરની રિસ્પોન્સિબિલિટીઝ છે, યુઝરના એક્સેસિંગ રાઇટ્સ છે, each and everything is stored in the data dictionary. Data dictionary છે, there are mainly two type of data dictionary. સૌથી પહેલી છે active data dictionary. Active data dictionary means which is managed automatically by the database management software. એટલે કે જે ડેટા ડિક્શનરી ઓટોમેટિકલી ડેટા મેનેજમેન્ટ સોફ્ટવેરની મદદથી મેનેજ થતી હોય તો તેને એક્ટિવ ડેટા ડિક્શનરી કહી શકીએ। એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્ટિગ્રેટેડ ડેટા ડિક્શનરી। સેકન્ડ છે પેસિવ ડેટા ડિક્શનરી। પેસિવ ડેટા ડિક્શનરી વિચ ઇઝ મેનેજ્ડ બાય ધ યુઝર્સ ઓફ ધ સિસ્ટમ। મીન્સ કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અથવા ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેરની મદદથી પેસિવ ડેટા ડિક્શનરી છે એ મેનેજ થતી હોતી નથી। જે સિસ્ટમના યુઝર્સ છે એ યુઝર્સ જે ડિક્શનરીને મેનેજ કરે છે તો એ ટાઈપની ડેટા ડિક્શનરીને પેસિવ ડેટા ડિક્શનરી કહી શકીએ। એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ નોન ઇન્ટિગ્રેટેડ ડેટા ડિક્શનરી। નેક્સ્ટ ટોપિક જોઈએ તો કમ્પોનન્ટ્સ ઓફ ડેટા ડિક્શનરી। બેઝિકલી ડેટા ડિક્શનરી પાસે ટોટલ 4 કમ્પોનન્ટ્સ છે: એન્ટિટી, એટ્રીબ્યુટ્સ, રિલેશનશિપ્સ અને કી। તો તેમાંનો સૌથી પહેલો કમ્પોનન્ટ જોઈએ એન્ટિટી। એન્ટિટી ઇઝ અ થિંગ ઓર ઓબ્જેક્ટ which is existing in the real world। એટલે કે એન્ટિટી એવી કોઈ વસ્તુ છે કે જે ફિઝિકલી એક્ઝિસ્ટ છે રિયલ વર્લ્ડની અંદર, જે ઓબ્જેક્ટ કે થિંગ રિયલ વર્લ્ડની અંદર એક્ઝિસ્ટ છે, દેટ ઇઝ નોન એઝ અ એન્ટિટી। ફોર એક્ઝામ્પલ, કોઈ કસ્ટમર છે, સે નેમ એઝ અ રોહિત, સમ પર્ટિક્યુલર અમાઉન્ટ, સે 5000, અથવા કોઈ સિટીનું નેમ છે રાજકોટ, કોઈ કન્ટ્રીનું નેમ છે ઇન્ડિયા, તો એ બધું છે તેને એન્ટિટી કહી શકીએ। સેકન્ડ કમ્પોનન્ટ છે એટ્રીબ્યુટ। એટ્રીબ્યુટ છે એ એન્ટિટીની કેરેક્ટરિસ્ટિક છે અથવા એન્ટિટીની પ્રોપર્ટી ઇઝ નોન એઝ અ એટ્રીબ્યુટ્સ। ફોર એક્ઝામ્પલ, કોઈ કસ્ટમર નેમ છે, કોઈ કસ્ટમર આઈડી છે, કસ્ટમર એડ્રેસ છે, એકાઉન્ટ નંબર છે, કોઈ બેલેન્સ છે, બ્રાન્ચ નેમ છે, તો એ each and everything is a attributes। ફોર એક્ઝામ્પલ, કસ્ટમર નેમ છે રોહિત,
તો તેના પરથી આપણને એટલો આઈડિયા આવશે કે આ કોઈ કસ્ટમરનું નેમ છે. ઓકે, સો દેટ ઇઝ અ પ્રોપર્ટી ઓર અ કેરેક્ટરિસ્ટિક ઓફ અ એન્ટિટી. થર્ડ કમ્પોનન્ટ છે રિલેશનશિપ. રિલેશનશિપ એ બે અથવા બે કરતાં વધારે એન્ટિટી વચ્ચેનું રિલેશન છે એ રિપ્રેઝન્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ કસ્ટમર છે, એ કસ્ટમરનું અકાઉન્ટ નંબર છે A01 અને કસ્ટમરનું નેમ છે રોહિત. સો A01 is an entity and Rohit is an entity. Account number is an attribute and customer name is an attribute. A01 is a relation related with a રોહિત. એટલે કે A01 કોનો એકાઉન્ટ નંબર છે? તો આપણે એવું કહી શકીએ કે A01 is account number of રોહિત. As well as you can say also that રોહિત કોઈ કસ્ટમરનું નેમ છે અને રોહિતનો એકાઉન્ટ નંબર છે A01. So this is a relationship between different entities. And last component of data dictionary is a key. A data item or a field which is used to identify a record in a database is referred as a key. એટલે કે ડેટા આઇટમ છે કે કોઈ ફિલ્ડ છે જેને આપણે યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, પ્રાઇમરી કી. દાખલા તરીકે કોઈ કસ્ટમર આઈડી છે, તો કસ્ટમર આઈડી એ હંમેશા યુનિક હોવો જોઈએ. એટલે કે કોઈ અકાઉન્ટ નંબર છે કોઈ કસ્ટમરનો એકાઉન્ટ નંબર, કોઈ એક કસ્ટમરનો અકાઉન્ટ નંબર છે સપોઝ 001. સો દુનિયાના કોઈ પણ બેંકની અંદર કોઈ પણ કસ્ટમરનો અકાઉન્ટ નંબર 001 હોઈ શકે નહીં. એટલે કે ડેટાબેઝની અંદરનો જે ડેટા ફિલ્ડ છે એ ડેટા ફિલ્ડને આઈડેન્ટિફાઈ કરવા માટે, એ રેકોર્ડને આઈડેન્ટિફાઈ કરવા માટે કોઈ કીનો યુઝ થાય છે કે જે કીની મદદથી આપણે એ રેકોર્ડને આઈડેન્ટિફાઈ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ કસ્ટમરનો સેલ નંબર છે, કોન્ટેક્ટ નંબર છે, તો કોન્ટેક્ટ નંબર અથવા મોબાઈલ નંબર એવી એન્ટિટી છે કે જે બીજા કોઈ અનધર પર્સન પાસે હશે નહીં. સો ધીસ ઇઝ કી. નેક્સ્ટ ટોપિક છે ડેટા વેરહાઉસ. ડેટા વેરહાઉસ ઇઝ અ ડિસિઝન સપોર્ટ ડેટાબેઝ. ડેટા વેરહાઉસ છે એ ડિસિઝન સપોર્ટ ડેટાબેઝ છે એન્ડ ધેટ ઇઝ મેન્ટેન્ડ સેપરેટલી ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશન્સ ઓપરેશનલ ડેટાબેઝ. ઓર્ગેનાઇઝેશનનો જે ઓપરેશનલ ડેટાબેઝ છે એ ઓપરેશનલ ડેટાબેઝથી સેપરેટ મેન્ટેન થતું હોય તો તેને કહેવાય ડેટા વેરહાઉસ. બેઝિકલી there are four characteristics. The one is a subject oriented house કે જે સબ્જેક્ટ ઉપર ડિપેન્ડન્ટ હોય. ડિફરન્ટ સબ્જેક્ટ્સ છે તો ડિફરન્ટ સબ્જેક્ટ્સ માટે ડિફરન્ટ ડેટા વેરહાઉસ હશે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વેરહાઉસ છે કે જે વેરહાઉસની અંદર ઓનલી ફોર કસ્ટમર્સની જ ઇન્ફોર્મેશન હશે. સેકન્ડ વેરહાઉસ છે કે જેની અંદર પ્રોડક્ટની જ ઇન્ફોર્મેશન હશે. થર્ડ વેરહાઉસ છે કે જેની અંદર સેલ્સની જ ઇન્ફોર્મેશન હશે. એટલે કે એવો ડેટા વેરહાઉસ કે જે સબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા વેરહાઉસ હોય. સેકન્ડ છે ઇન્ટિગ્રેટેડ ડેટા વેરહાઉસ. ઇન્ટિગ્રેટેડ મીન્સ કે અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ લોકેશન પરથી કોઈ એક જગ્યાએ ડેટાબેઝ છે એ કલેક્ટ કરવામાં આવે છે. હવે દાખલા તરીકે એસબીઆઈ બેંક છે, તો એસબીઆઈ બેંક ગુજરાતના બધા જ સિટીમાં છે. હવે સપોઝ એ બેંકનું સર્વર ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં છે, તો બધા સિટીમાં બધો જ ડેટાબેઝ કોઈ એક જ જગ્યાએ ભેગો થાય છે, સપોઝ અમદાવાદની અંદર. તો આ ટાઈપના ડેટા વેરહાઉસને કહેવાશે ઇન્ટિગ્રેટેડ ડેટા વેરહાઉસ. એટલે કે અલગ અલગ લોકેશન પરથી ડેટા કોઈ એક સિંગલ જગ્યાએ ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે. તો આ ટાઈપના ડેટા વેરહાઉસને ઇન્ટિગ્રેટેડ ડેટા વેરહાઉસ કહી શકીએ. નેક્સ્ટ છે ટાઈમ વેરિયન્ટ ડેટા વેરહાઉસ. વેરિયન્ટ ડેટા વેરહાઉસ which provides the information from a historic perspective. મીન્સ કે આપણે કોઈ એવું ઓપરેશન જોવું છે અથવા કોઈ આપણી એવી રિક્વાયરમેન્ટ છે કે લાસ્ટ 2 વીકની અંદર કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે, અથવા લાસ્ટ 1 વીકની અંદર કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે, કેટલા કસ્ટમર એડ થયા છે, નવા કેટલા કસ્ટમર એડ થયા છે લાસ્ટ 10 ડેઝની અંદર. આ ટાઈપનું જે ડેટા વેરહાઉસ હોય તો એ ટાઈપના ડેટા વેરહાઉસને ટાઈમ વેરિયન્ટ ડેટા વેરહાઉસ કહી શકીએ. અને લાસ્ટ છે નોન વોલેટાઇલ.
નોન વોલેટાઇલ એટલે મિત્રો આપણને ખ્યાલ છે કે જે ડેટા ક્યારેય ડિલીટ કે અપડેટ થઈ શકે નહીં, એટલે કે એવો ડેટા વેરહાઉસ અથવા એવો ડેટાબેઝ કે જે ક્યારેય ડિલીટ ઓર અપડેટ થઈ શકે નહીં. જે ડેટા નવો ડેટા જે ન્યૂ ડેટા આવશે એ ન્યૂ ડેટા ઓલવેઝ જૂના ડેટા સાથે અપેન્ડ થતો જશે, એટલે કે નવો ડેટા છે એ એડ થશે પણ જૂના ડેટાને ડિલીટ નહીં કરી શકીએ કે અપડેટ પણ કરી શકશું નહીં.